અલે બહાર જઈને જોજે કોણ ફટાકડા ફોડે છે. જે ફોડતું હોય તમને શું તકલીફ છે? ફોડવા દો ને. અલ્યા ભાઈ આખા દાડાના થાકીને આયા ને ધડાધડ મંડ્યો છે. માથું ના દુખે? તમે તો નાનપણમાં ફટાકડા જ નહીં ફોડ્યા નહીં? અરે અમે સોસાયટીમાં નતા ફોડતા ભાઈ, બહાર જઈને ફોડતા હતા મેદાનમાં. અરે દિવાળી આવે છે, ફટાકડા તો ફોડો કે નહીં? અને નાના છે ત્યાં સુધી ફોડશે, તમે મોટા થયા હવે જાવ છો ફોડવા? એમના મા બાપે એવા છે ને બોમ્બ લઈ આપે છે, ચકેડીને કોઠીઓ લઈ આલે તો અવાજ તો ના કરે. તમે કયા ફટાકડા ફોડતા હતા એ કહેજો. તમે ટીકડીઓ ફોડતા હતા નહીં? ભાઈ અમે 555 ને મિર્ચી બોમ્બ ફોડતા હતા, પણ બહાર મેદાનમાં જઈને ફોડતા હતા. તમે મેદાનમાં જઈને ફોડતા હતા, એ સોસાયટીમાં ફોડે છે. ફટાકડા તો એક જ છે ને. જો ફોડ્યો પાછો. જજે જજે કોણ છે જોજે. અરે આ તો રિયા ભાભીનો મીત છે. મીતુ ફટાકડા ફોડો છે? આટલા નાના છોકરાને ફટાકડા ફોડવા આપા? હેલો ફ્રેન્ડ્સ, તો તમને મારા લોંગ વિડીયોઝ, રીલ્સ અને પોસ્ટ કેવા લાગે છે? પ્લીઝ, અમારી બહુ મહેનત લાગે છે લોંગ વિડીયો બનાવવાની, એડિટિંગ કરવાનું બહુ જ મહેનત, અને હું પોતે જ છું, માટે જાતે જ કરું છું એડિટિંગ ને બધું. તો પ્લીઝ ફ્રેન્ડ, બહુ જ મહેનત પોકે છે અને તમારા સપોર્ટની મારી બહુ જરૂર છે. તો પ્લીઝ મારો વિડીયો તમને સારો લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને જે લોકો અમારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને સબસ્ક્રાઈબ બટન નથી દબાય તો પ્લીઝ સબસ્ક્રાઈબ નું બટન દબાઈને પછી જજો.